રાજકોટ મહાનગરપાલિકામાં આજે જ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવવામાં આવે છે આની વહીવટી મંજૂરી ન આપો. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલનું સેટઅપ સફાઈનું 5000ની સ્ટેન્ટ હોવા છતાં આ કોન્ટ્રાક્ટરને ખટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી પદાધિકારીમાં આનો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ખરેખર પેલા જે કોન્ટ્રાક્ટ જે 10 વર્ષ જો આપવામાં આવ્યો છે, ખરેખર કામ જોઈને એને કોન્ટ્રાક્ટ અપાવવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આવનારા દિવસોની અંદર એમને એમ કીધું છે કે આખા રાજકોટના ન્યુસન્સ પોઈન્ટ બધાય સફાઈ કરવામાં આવશે. પણ અત્યારના હાલનું 5000નું સેટઅપ હોવા છતાં કોર્પોરેશન પાસે એએસઆઈ છે, પર્યાવરણ ઇજનેર છે, તો પણ સફાઈ લોકોની થતી નથી. આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારી અને ક્યાંક ને ક્યાંક આમાં સલવાયેલા છે. આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આની વહીવટી મંજૂરી ન આપવામાં આવે કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. એ ખોટી વાત છે. રાજકોટ મહાનગરપાલિકામાં મોટામાં મોટી આ 1000 કરોડનું દરખાસ્ત જે પાસ કરવામાં આવી છે મોટું કૌભાંડ જ છે. અત્યાર સુધી હાલમાં આટલું સેટઅપ હોવા છતાં સફાઈ નથી થતી, તો આ લોકો ક્યાંથી સફાઈ શકે? અને સ્ટીપર વાન છે એ પણ ચાલતા નથી, એમાં પણ મોટો અગાઉ ભ્રષ્ટાચાર થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ક્યાંક કોક સામેલ છે એવી અમારી માંગણી છે.